हेलो एवरीवन, गुड मॉर्निंग, सीताराम बधाईने। केम छो बधा? जो के मजामां जशो, अमे पण मजामां छीए। सवाરના 10:15 वागी गया छे અને અમે વ્લોગની શરૂઆત કરી દીધી છે। નાઈ ધોઈ લીધું, દીવાબત્તી થઈ ગયા અને કામ તો આજે કાંઈ છે નહીં, કારણ કે કપડાં ધોવાય એમ છે નહીં। વરસાદ સવારનો ચાલુ છે, 6:30 વાગે ચાલુ થયો ને વરસાદ। 6:30 વાગ્યાનો વરસાદ ચાલુ છે, હજી બંધ રહ્યો નથી। આજે તો એવું લાગે છે કે નૈત્રીન પપ્પાને ગામમાં જવાશે નહીં, અને નૈત્રીને તો આજે સન્ડે છે એટલે સ્કૂલ તો રજા હોય આજે સ્કૂલમાં। બસ જો બાકી નાના નાના કામ હતા એ બધે પતી ગયા। મુમતાજબેન કચરા પોતા કરી ગયા છે અને બસ વરસાદ રીએ તો કંઈક આમાં ઓલું પાલક ને એવું, પણ આજે કંઈ પાલકનું જ્યુસ નહીં પીવાય, કારણ કે આજે પ્રોગ્રામ છે સાંજે। એટલે અમારા અહીં જેતપુરમાં છે ને જલારામ મંદિર, એટલે ત્યાં જ પ્રોગ્રામ છે ભક્તિ સંગીતનો, શ્રીનાથજીના અને જલારામ બાપાના બધા ગીતો ગાવાના છે। તો એટલે આજે કંઈ જ્યુસ પીવું નથી, એટલે આજે કંઈ ગામમાં નહીં જાય તોય હાલશે। હે 1 કલરથી 5 કલર થાય? ઓહો, એ તો મને આજ ખબર પડી દીકરા। લેસન કરવા બેઠી છો, કેવી રહી છે? હા, અચ્છા, હા, અચ્છા, ટીચર જો 12:30 વાગી ગયા છે અને મારા નૈત્રીબેનના જો મને નખરા ચાલુ છે। જો ફુગા કરે છે, ફુગા કરવાનું લઈ દીધું તું, જોઈ લો। પી ન જાતી હો, અમે નાના હતા ત્યારે આવું કરતા નૈત્રી, અમે નીરમાં પાવડર નાખીને કરતા। જો 1:15 વાગી ગયો અને નૈત્રી માટે આ 2 રોટલી બનાવી, કારણ કે અમે તો કંઈ બપોર જમતા નથી, એટલે નૈત્રી માટે 2 રોટલી બનાવીને રાખી। એને ખાવી છે ત્યારે રોટલી ને ગોળ ને એવું બધું ખવડાવીશ, જે ખાવું હોય છે, શાક ખાવું હોય છે તો શાક। અને આ એને પપ્પાએ જો એના માટે આમાં ડોડા બાફીને રાખ્યા છે, ડોડા એને બહુ ભાવે એટલે એ ડોડા બાફીને રાખ્યા। મેં જો આ કઠોળ પલાળ્યા। નૈત્રી માટે બધી છૂટ, નૈત્રીને જે ખાવું હોય એ બનાવી દેવાનું, પણ અમે બપોરે જમતા નથી। નૈત્રી એમ કે મારે શીરો ખાવો છે તો શીરો બનાવી દો, એમ કે મારે ભાત ખાવા છે તો ભાત બનાવી દો, એમ કે મારે રોટલી ખાવી છે તો રોટલી બનાવી દો, એને જે ખાવું હોય છૂટ। મને તો એમ કે હું રોટલી કરતી હતી ને મને એમ કે આ બેન ફુગા કરે છે, પણ આ બેન તો જો એના કામ આવવા જોઈએ। અમારા બેનને જોયું હે શું છે? જો બધું પાણી ઢોળી નાખ્યું, પોતે પોતે ત્યાં લીપે છે, હવે લપટીને પડી। જો 1:15 વાગી ગયા અને નૈત્રી ઉપર ગઈ અને પપ્પા ઉપર ગયા, હવે સુઈ જાશું। અને મારે તો હજી નિર્જળા ચાલુ જ છે એમને। હું 7 વાગે ઉઠી છું સવારે અને 2 વાગી ગયા છે, હજી કંઈ લીધું નથી, અને આજે કંઈ પાલક કે એવું કંઈ છે નહીં, દાડોમી છે નહીં। જો વાગી ગયા 3 અને નૈત્રી સૂઈ ગઈ, મને તો કંઈ નીંદર આવી નહીં, એને પપ્પાને કંઈ નીંદર આવી નહીં। એ ગયા છો એના માટે ચા બનાવવાથી દૂધ લેવા, અને હું હવે મારી વ્યવસ્થા કરું છું। ચાલો મસ્ત લીંબુનું શરબત પીવા, ગોળવાળું, ખાંડની જગ્યાએ ગોળ નાખી દીધું। જોકે હું બધામાં ગોળ જ નાખું, ખાંડ ક્યાંય વાપરતી જ નથી। થોડુંક પી લો, મસ્ત છે। એકવાર ટ્રાય કરજો ગોળવાળું, બહુ મજા આવશે। જો આ બીજો ગ્લાસ, 2 ગ્લાસ પી લઈ આવું એટલે એનર્જી આવી જાય। હેલો એવરીવન, જો 5:30 વાગી ગયા છે અને નૈત્રીન પપ્પા તો 4:30 વાગ્યાના વયા ગયા છે પ્રોગ્રામમાં, અને બસ જો હવે મને લેવા આવે છે એટલે હું રેડી થઈ ગઈ છું। તો રહેજો કન્ટિન્યુ। ને આજે તો મેં સવારના નિર્જળા બપોરે 3 વાગે છોડ્યા, બપોરે 3 વાગે અને 2 ગ્લાસ ખાલી મેં શરબત, લીંબુ શરબત પીધું છે, હજી મેં કંઈ ખાધું નથી। હવે વિચારું છું કે થોડુંક કંઈક ફ્રૂટ ખાઈને જાઉં, પછી ત્યાં તો 8:30 જમવાનો વારો આવશે। તો ચાલો રહેજો કન્ટિન્યુ। જો પહોંચી ગયા છીએ, આ સામે હોલ દેખાય છે ને તેમાં જ પ્રોગ્રામ છે।
અને આવતા હવે તમારે નૈત્રી બેને થોડીક વાર કચકચ કર્યું પણ અને પછી જો આ રેતીનો ઢગલો મળી ગયો છે એટલે મજા આવે ને રેતીમાં નૈત્રી હે મજા આવે ને રેતીમાં લાવ લાવ રૂમાલ હાથમાં દે મને હાથમાં દઈ તેમાં દીકરો બસ જો હમણાં થોડીક વારમાં ચાલુ થશે અડધી કલાકમાં બારોબાર છે જલારામ મંદિરની પાછળ જો મસ્ત મજા આવે એવું છે સરસ પાછળ ખેતર છે વાડી છે પાછળ જો દેખાય એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને ઠંડો ઠંડો પવન આવે છે શ્રી જયસુખભાઈ કાપડિયા આપ સર્વેને વિનંતી છે આ મહેમાનો જલ્દીથી સ્ટેજ ઉપર પધારે એવી નમ્ર વિનંતી છે સરસ મજાની એક ભક્તિપદ અને રચના અમને યાદ આવે છે પ્રસાદી લેવા બધા આવી ગયા છે જો આનો બધા પ્રસાદી જલારામ બાપાનો બહુ ટ્રાફિક છે કા બહુ ટ્રાફિક છે બહુ ગરમી છે પ્રોગ્રામ પૂરો કરીને પછી પ્રસાદી લીધી પ્રસાદી લઈને પછી ઘર બાજુ જતા હતા તો ગાર્ડન વચ્ચે આવે એટલે નૈત્રીબેન કે ગાર્ડનમાં જવું છે તો વળી ગાર્ડનમાં થોડીક વાર આવ્યા હવે કે છે આઈસ્ક્રીમ ખાવી છે અને મને રસ પીવાની ઈચ્છા થઈ છે હેલો એવરીવન નૈત્રીબેન સ્કૂલે ગયા છે તો મેં કીધું લાવ ફટાફટ બધી કોમેન્ટના જવાબ આપી દઉં પછી કામે ચડું તો એમાં HD તલાવિયા કોમેન્ટ છે પૂછે છે કે ગ્રીન જ્યુસ કેનું લેવાનું તો ગ્રીન જ્યુસ તમે લીલા પાંદડાનું લેજો પાલક છે ફુદીનો છે કોથમરી છે મીઠો લીમડો છે આ બધા પાંદડા ભેગા કરી એમાં લીંબુ મીઠું ગોળ ગળ્યું ભાવતું હોય તો ગોળ નાખો ખાટું ભાવતું હોય તો ન નાખો અને મેં ગ્રીન જ્યુસની રેસીપી આપેલી છે તમે એ વિડીયો જોઈ લેજો લાલુ બોય કોમેન્ટ છે કે આપકી વેટ કમ નહીં દિખ રહી એ તો તમે મને અત્યારે જોઈ છે બાકી તમે મને પહેલાં જોઈ હોત અને પછી તમે મને અત્યારે જોત તો એવું કહેત કે બહુ વધારે વેટ લોસ કરી નાખ્યું તમે અત્યારે જો કે બધા મને જોવે છે એમ જ કહે છે કે તે બહુ વધારે વેટ લોસ કરી નાખ્યું પણ મને મજા આવે છે પહેલાં હું 75 કિલોની હતી અત્યારે 50 51 52ની આસપાસ છે તો મને મજા આવે છે એટલે 50 કિલો એટલે આપણા માટે ઇનફ કહેવાય 50 55 સુધીનું પછી અર્ચનાબેન પટેલ કહે છે કે સાંજે એક ટાઈમ જમવામાં છાશ દહીં ઘી લેવાય
તો આમાં તો NDS-માં તો મિલ્ક પ્રોડક્ટ ટોટલી બંધ કરવાની છે, મિલ્ક પ્રોડક્ટ લેવાની જ નથી. એટલે આ બધું દૂધમાંથી જ બને છે, દહીં, છાશ, ઘી. એટલે સાંજે એક ટાઈમ જમવામાં પણ તમે ન લ્યો તો વધારે સારું. નાળિયેરની તમે છાશ બનાવીને લઈ શકો, નાળિયેરનું દૂધ બનાવીને લઈ શકો. અને રોટલો છે તો તમે કોરો લઈ લ્યો. પછી પૂર્વીબેન ભટ્ટ કહે છે કે એનીમાં વગર બીજો ઉપાય બતાવો પ્લીઝ, એનીમાં નથી લેવું. તો એનીમાં તો આમાં ફરજિયાત છે. સવારમાં એમ કહે છે કે આજથી એનીમાં કરો ને કાલથી તમે આ સિસ્ટમ ચાલુ કરો. એટલે એનીમાં વગર તો હું તમને કંઈ સજેસ્ટ ન કરી શકું, છતાં પણ તમે કરવા માગતા હોય તો તમારી ઈચ્છા. પછી દૂધીનું સૂપ પીવાય કે ના પીવાય? તો દૂધીનું સૂપ પીવાય, હા. સાંજે તમે દૂધીનું સૂપ પણ લઈ શકો. પછી જલ્દી વજન ઉતરે એવો ઉપાય બતાવો. આમાં જલ્દી વજન ઉતરશે જ, કારણ કે મહિનામાં 5 કિલો ઉતરે છે. તો આનાથી વધારે જલ્દી બીજો તો કોઈ ઉપાય હોય જ નહીં. મહિનામાં 5 કિલો વજન ઉતરે એટલે એ જલ્દી ઉતરો જ કહેવાય. એનાથી જલ્દી વધારે તો હવે બીજો તો ઉપાય મારે તમને કયો બતાવો. એટલે તમે જો એનીમાં લેશો તો તમારો વજન જલ્દી ઉતરશે જ. એનીમાં ગ્રીન જ્યુસ. જયરાજસિંહ ગોહિલ કહે છે કે જય માતાજી, જય માતાજી. તમને પણ સ્વીઝી કરીને આઈડી છે, પ્રવીણાબેન નામ છે. તમે બહુ જ રૂપાળા લાગો છો, તમારા બોલવાની સ્પીચ બહુ સરસ છે. હું તમારા વિડીયોની બહુ જ રાહ જોઉં છું. તમને જોઈને મને પણ વેઇટ લોસ કરવાનું મન થાય છે. થેન્ક યુ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને વેઇટ લોસ જો કરવાનું મન થતું હોય તો આ સિસ્ટમ ચાલુ કરી જ દો, કારણ કે આમાં કોઈ નુકસાન છે જ નહીં. વેઇટ લોસ તો થશે જ, હારે તમને બીજા ઘણા બધા ફાયદાઓ થશે. એ તમે કરશો ત્યારે તમને ખબર પડશે. અને ખાસ કરીને બધા એનીમાંથી બહુ બીવે છે. આપણે એનીમાનું કહીએ ને એટલે કે એનીમાં નથી લેવો, પણ એનીમામાં કંઈ બીવા જેવું છે જ નહીં. કારણ કે હું મારી 3 વર્ષની છોકરીને પણ જો ક્યારેક એવું લાગે કે એને પેટમાં ગડબડ છે તો હું એને સૌથી પહેલાં એનીમાં આપું છું. ત્યારે 3.5 વર્ષની છે મારી બેબી, અને એ 9 મહિનાની હતી ત્યારે મેં એને પહેલો એનીમાં આપ્યો હતો. હું એકલી જ ઘરે હતી, નેત્રીના પપ્પા તો ઘરે નહોતા, અને એને તકલીફ હતી પેટની, એટલે મેં એને એનીમાં આપી દીધો. અને એનીમાં આપ્યા પછી એકદમ રમવા માંડી ને શાંતિથી સૂઈ ગઈ દૂધ પીને. એટલે એનીમાં કંઈ બીવા જેવું છે જ. પછી પાયલબેન ગાંધી કહે છે કે જય જીનેન્દ્ર મેમ, કેમ છો? હું રોજ સાંજે 6:30 જમી લઉં છું, તો સવારે નિર્જળા ના કરીએ તો ચાલે? મને દૂધી અને સરગવાની સિંગ અને બદામનો જ્યુસ પીઉં છું તો મને પેટમાં દુખે છે અને વોમિટ થાય છે, તો મારે કઈ રીતે બીજો જ્યુસ બનાવાય? તો જો પાયલબેન તમે છે ને સાંજે 6:30 જમી લ્યો છો તો એ તો સારું છે, કંઈ વાંધો નહીં. અને સવારે તમે નિર્જળા 3-4 કલાક કરશો તો પણ ચાલશે સવારે તમે, કારણ કે રાત્રે વહેલું જમી લ્યો છો એટલે સવારે 3-4 કલાક નિર્જળા કરજો. અને મને દૂધી અને સરગવાની શીંગથી પેટમાં દુખે છે તો આપણે છે ને સરગવો બંધ જ કરી દેવાનો. સરગવો તો છે ને જેને બહુ ટૂંકમાં જૂનો મળવું હોય, નીકળતો ન હોય એના માટે, અને એને તે આટલી જ સિંગ લેવાની કે છે, લેવાની એની રીત અલગ છે. એટલે સરગવો તમે લોકો કોઈ લેતા જ નહીં, બંધ કરી દો સરગવો. એના બદલે તમે છે ને આમળા અત્યારે મળતા નથી એટલે અડધું દાડમ નાખી દો સરગવાની જગ્યાએ. અને વોમિટ થાય છે તો વોમિટ કરી લેવાની. વોમિટ થતી હોય ને જેટલી થતી હોય ને એટલી વોમિટ કરી લેવાની, રોકવાની નહીં. કારણ કે આ જો પેટમાં દુખવું, વોમિટ થવી, આ બધા સિમ્ટમ્સ છે કે તમારી બોડી હિલિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. તો આપણે એનાથી ડરવાનું નથી, આપણે તો રાજી થવાનું છે કે તમારું બોડીએ તમારું ટૂંકમાં કચરો બહાર ફેંકવાનું ચાલુ કરી દીધું છે. તો આપણે એને બોડીને કચરો બહાર ફેંકવામાં સપોર્ટ કરવાનો, એને રોકવાનું નહીં. પછી પૂર્વીબેન ભટ્ટ કહે છે કે એનીમાં વગર બીજો ઉપાય બતાવો પ્લીઝ, એનીમાં નથી લેવું. તો એનીમાં તો આમાં ફરજિયાત છે. સવારમાં એમ કહે છે કે આજથી એનીમાં કરો ને કાલથી તમે આ સિસ્ટમ ચાલુ કરો. એટલે એનીમાં વગર તો હું તમને કંઈ સજેસ્ટ ન કરી શકું, છતાં પણ તમે કરવા માગતા હોય તો તમારી ઈચ્છા. પછી દૂધીનું સૂપ પીવાય કે ના પીવાય? તો દૂધીનું સૂપ પીવાય, હા. સાંજે તમે દૂધીનું સૂપ પણ લઈ શકો. પછી જલ્દી વજન ઉતરે એવો ઉપાય બતાવો. આમાં જલ્દી વજન ઉતરશે જ, કારણ કે મહિનામાં 5 કિલો ઉતરે છે. તો આનાથી વધારે જલ્દી બીજો તો કોઈ ઉપાય હોય જ નહીં. મહિનામાં 5 કિલો વજન ઉતરે એટલે એ જલ્દી ઉતરો જ કહેવાય. એનાથી જલ્દી વધારે તો હવે બીજો તો ઉપાય મારે તમને કયો બતાવો. એટલે તમે જો એનીમાં લેશો તો તમારો વજન જલ્દી ઉતરશે જ. એનીમાં ગ્રીન જ્યુસ. પછી મહિરાજસિંહ ગોહિલ કહે છે કે જય માતાજી, જય માતાજી. તમને પણ સ્વીઝી કરીને આઈડી છે, પ્રવીણાબેન નામ છે. તમે બહુ જ રૂપાળા લાગો છો, તમારા બોલવાની સ્પીચ બહુ સરસ છે. હું તમારા વિડીયોમાં
વિડીયોની બહુ જ રાહ જોઉં છું. તમને જોઈને મને પણ વેઇટ લોસ કરવાનું મન થાય છે. થેન્ક યુ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને વેઇટ લોસ જો કરવાનું મન થતું હોય તો આ સિસ્ટમ ચાલુ કરી જ દો, કારણ કે આમાં કોઈ નુકસાન છે જ નહીં. વેઇટ લોસ તો થશે જ, હારે હારે તમને બીજા ઘણા બધા ફાયદાઓ થશે. એ તમે કરશો ત્યારે તમને ખબર પડશે. અને ખાસ કરીને બધા એનીમાંથી બહુ બીવે છે. આપણે એનીમાનું કહીએ ને એટલે કે એનીમા નથી લેવો, પણ એનીમામાં કંઈ બીવા જેવું છે જ નહીં. કારણ કે હું મારી 3 વર્ષની છોકરીને પણ જો ક્યારેક એવું લાગે કે એને પેટમાં ગડબડ છે તો હું એને સૌથી પહેલાં એનીમા આપું છું. ત્યારે 3.5 વર્ષની છે મારી બેબી, અને એ 9 મહિનાની હતી ત્યારે મેં એને પહેલો એનીમા આપ્યો હતો. હું એકલી જ ઘરે હતી, દીકરીના પપ્પા તો ઘરે નહોતા, અને એને તકલીફ હતી પેટની, એટલે મેં એને એનીમા આપી દીધો. અને એનીમા આપ્યા પછી એકદમ રમવા માંડી ને શાંતિથી સૂઈ ગઈ દૂધ પીને. એટલે એનીમામાં કંઈ બીવા જેવું છે જ નહીં, પણ તમે લોકો આટલા બધા બીવો છો શું કામ? પછી તો હવે તમારી ઈચ્છા, લેવો ન લેવો એ તો. પછી પાયલબેન ગાંધી કહે છે કે જય જિનેન્દ્ર મેમ, કેમ છો? હું રોજ સાંજે 6:30 જમી લઉં છું, તો સવારે નિર્જળા ના કરીએ તો ચાલે? મને દૂધી અને સરગવાની સિંગ અને બદામનો જ્યુસ પીઉં છું તો મને પેટમાં દુખે છે અને વોમિટ થાય છે, તો મારે કઈ રીતે બીજો જ્યુસ બનાવાય? તો જો પાયલબેન, તમે છે ને સાંજે 6:30 જમી લ્યો છો તો એ તો સારું છે, કંઈ વાંધો નહીં. અને સવારે તમે નિર્જળા 3-4 કલાક કરશો તો પણ ચાલશે સવારે તમે, કારણ કે રાત્રે વહેલું જમી લ્યો છો એટલે સવારે 3-4 કલાક નિર્જળા કરજો. અને મને દૂધી અને સરગવાની સિંગથી પેટમાં દુખે છે, તો આપણે છે ને સરગવો બંધ જ કરી દેવાનો. સરગવો તો છે ને જેને બહુ ટૂંકમાં જૂનો મળ હોય, નીકળતો ન હોય એના માટે, અને એને તે આટલી જ સિંગ લેવાની કહે છે. અને એ પણ તમને જ્યુસ બનાવતા આવડવું જોઈએ, લેવાની એની રીત અલગ છે. એટલે સરગવો તમે લોકો કોઈ લેતા જ નહીં, બંધ કરી દો સરગવો. એના બદલે તમે છે ને આમળા અત્યારે મળતા નથી એટલે અડધું દાડમ નાખી દો સરગવાની જગ્યાએ. અને જો વોમિટ જેવું થતું હોય તો વોમિટ કરી લેવાની, એમાં કંઈ ટેન્શન રાખતા નહીં, કંઈ બીતા નહીં. અને છતાં પણ વોમિટ કર્યા પછી પણ જો પાછું એવું થાય વોમિટ જેવું, તો શું કરવાનું? 5-6 ગ્લાસ પાણીના ભરી લેવાના અને સેજ હુંફાળું પાણી રાખવાનું. આપણે પી શકીએ એવું બહુ ગરમ નહીં, સેજ હુંફાળું આવતું જતું, એમાં સેજ નિમક નાખવાનું. પછી ઉબળક પગે બેસી અને એ 5-6 ગ્લાસ પાણી એક જ ઘૂંટમાં પી જવાના, સીપ કરીને એક જ ઘૂંટમાં પી જવાના એ પાણી. અને પછી આપણે ઊભા થઈ હળવેકથી પેટ પકડી અને મોઢામાં 2 આંગળી નાખી અને વમન કરી દેવાનું, એટલે બધું પિત્ત નીકળી જશે, બધો ગેસ નીકળી જશે, એટલે તમને એકદમ રિલેક્સ થઈ જશો, શાંતિ થઈ જશે. વમન કર્યા પછી તમારે લીંબુ પાણી લઈ લેવું, થોડું કરીને ઘૂંટડો કરીને લીંબુ પાણી તમે લઈ શકો. એમાં થોડુંક મધ નાખીને પણ લઈ શકો, અને ગોળવાળું લીંબુ શરબત પણ તમે લઈ શકો, નાળિયેર પાણી પણ લઈ શકો. પણ નાળિયેર પાણીમાં છે ને 2-3 ટીપા લીંબુના નાખી દેવાના, જેથી કરીને ગેસ ન થાય. પછી ભાથિયા રિદ્ધિબેન કહે છે કે આ ન્યૂ ડાયટ સિસ્ટમ કોની છે એક્ઝેક્ટલી? મેં સર્ચ કર્યું તો એક અમરીશભાઈ પટેલના વિડીયો આવે છે અને એક કોઈ વીવી ચૌહાણના વિડીયો આવે છે, તો કોનું સાચું માનવું? પ્લીઝ ગાઈડ. તો રિદ્ધિબેન, આ સિસ્ટમના પ્રણેતા છે બીવી ચૌહાણ. જેણે આ સિસ્ટમ બહાર પાડી છે એના પ્રણેતા છે બીવી ચૌહાણ, જે અમરેલી પાસે ગાવડકા ગામના છે. કાલના વિડીયોમાં પણ મેં કીધું હતું અને હું પહેલેથી કહેતી આવું છું, અને પાછું આજે પણ કહું છું કે આ સિસ્ટમના પ્રણેતા છે બીવી ચૌહાણ. આ બીજા બધા છે, અમરીશભાઈ પટેલ છે, ઘણા બધા એવા સાધકો છે કે જે એ લોકો ટૂંકમાં શું કે આજે હું તમને કઈ રીતના કહું છું કે મારો વજન ઉતરો છે, મને 30 કિલો મારો વેટ લોસ થયો છે, તો હું બધાને કહું છું કે મને આ ફાયદો થયો છે, જેથી કરીને તમને લોકોને પણ. તો એવી જ રીતના અમરીશભાઈ પટેલ છે એ પણ એવી જ રીતના આ સિસ્ટમમાં આવ્યા હોય, બીજા જે સાધકો છે એ પણ એવી જ રીતના આ સિસ્ટમમાં આવ્યા હોય છે. એટલે એ લોકોને ફાયદો થયો હોય એટલે એ લોકો પોતાના અનુભવ શેર કરતા હોય ને એમાંથી એનો અનુભવ મોટો હોય. મારો 4 વર્ષનો અનુભવ છે, તો કોઈનો 10 વર્ષનો હોય, કોઈનો 8 વર્ષનો હોય, કોઈનો 6 વર્ષનો હોય. એટલે જેમ જેમ તમને અનુભવો થતા જશે, તમારા શરીર ઉપર તમે જેમ એક્સપેરિમેન્ટ કરશો એમ તમને ખ્યાલ આવશે કે આ કરવાથી આ થાય છે, આ કરવાથી મને આમ થાય છે. એટલે ટૂંકમાં એ બધા પોતાના અનુભવો શેર કરતા હોય છે અને પોતે સેમિનાર પણ કરતા હોય છે કે પોતાની શિબિર પણ કરતા હોય છે. એટલે આવી રીતના છે બધા. પણ આના પ્રણેતા મેન છે, ટૂંકમાં મેન પ્રણેતા એ બીવી ચૌહાણ સાહેબ છે. એટલે ટૂંકમાં આ બધા આપણા એ લોકોના પણ એવા અનુભવ છે. અમરીશભાઈ પટેલનું તમે કહેશો ને એની તો બહુ ફાંદ હતી, બહુ વેટ કરતાં એની ફાંદ વધારે હતી. એ પોતે અમેરિકાના છે, અમેરિકા રહેતા, અમેરિકા છોડીને પછી અહીંયા આવ્યા છે.
અને એની ફાંદ બહુ વધારે હતી, એટલે પછી એ પણ એવી જ રીતના NDSમાં આવ્યા છે. પણ આના સાચા પ્રણેતા છે એ બીવી ચૌહાણ સાહેબ છે. એ કૃપાબેન પટેલ છે. કૃપાબેન, તમારી કોમેન્ટ મને સમજાતી નથી, જરાક પાછી કોમેન્ટ કરજો. અગર हमारे पास फ्रूट ना होए तो हम नींबू पानी का ड्राई फ्रूट कहाँ से शक्य सखाया है. મને કોમેન્ટમાં કાંઈ સમજાણું નહીં, જરા ફરીવાર કોમેન્ટ કરી દેજો. પછી ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી છે. સીતારામ જાજાથી લાઈક સાથે ખૂબ સરસ ફેમિલી રૂટીન. નેત્રીબેન મીઠુડી બહુ વાતુડી છે, સો ક્યુટ. હા બેન, રસ વગર અધૂરું છે. ધન્યવાદ. જય સિયારામ. આવજો. કૃષ્ણ વંદે જગતગુરુ. તમારો પણ ધરમસિંહભાઈ ખૂબ ખૂબ આભાર. હા, મને જ્યાં સુધી રસ આવે ને ત્યાં સુધી રસ હોય એટલે મારે બીજું કાંઈ ન જોઈએ. બપોરે રાત્રે રસ લઈ લો એટલે મારે આવી ગયું બધું. આખો દિવસ કરો તો હું આખો દિવસ એ શેરડીના રસ ઉપર કાઢી નાખું એવું છે. પણ હવે તો વરસાદ ચાલુ છે એટલે રસ મળવો મુશ્કેલ છે. પછી હેપીબેન પટેલ કહે છે કે હું તમારો વ્લોગ ડેઈલી જોઉં છું. મેં આ ડાયટ શરૂ કર્યું અને 12 દિવસ થયા છે. સવારે 12 વાગ્યા સુધી હું પાણી પીતી નથી, પણ હમણાં થોડા દિવસથી મને સવારે ચક્કર આવે છે, તો એમાં શું કરવું જોઈએ? તો હેપીબેન પટેલ, તમે એનીમાં લ્યો છો કે નથી લેતા એ મને કહેજો. ગ્રીન જ્યુસ લ્યો છો કે નથી લેતા એ મને કહેજો. અને ચક્કર આવે છે તો તમારે સૌથી પહેલાં તો એનીમાં ચાલુ રાખવાનું. કારણ કે ચક્કર ક્યારે આવે કે જ્યારે આપણા શરીરમાં પિત્ત વધી ગયું હોય. એ પિત્ત, અને તમે 12 દિવસથી કરો છો એટલે તમારું બોડી હવે હિલિંગ કરવાનું ચાલુ કરી દીધું છે, એટલે તમારે ડરવાની જરૂર નથી. ચક્કર આવે ત્યારે આરામ કરી લેવાનું અને સવારમાં આપણે બહુ હેવી કામ નહીં કરવાનું. ગ્રીન જ્યુસ પી અને બપોરે તમે ફ્રૂટ ને એવું લઈને બપોર પછી એવું લાગે તો હેવી કામ બપોર પછી કરો. બાકી સવારમાં હળવું હળવું કામ કરવાનું અને બહુ ચક્કર જેવું લાગે તો આરામ કરી લેવાનું. અને એનીમાં સરખો લેજો સવારમાં અને બપોરે. અને દિવસને તમને ક્યારેય ચક્કર જેવું લાગે તો સૌથી પહેલાં એનીમાં લઈ આવવાનું. કારણ કે ચક્કર ક્યારે આવે કે આપણો પિત્ત વધી જાય, ગેસ વધી જાય, એટલે એ આપણે બોડીમાં મગજમાં ચડે એટલે ચક્કર આવે. એટલે સૌથી પહેલાં તમારે એનીમાં લેવાનું. અને જો તમે નિર્જળા તમે લાંબા ન કરી શકતા હોય તો 4 કલાકના કરો. 4 કલાક પછી પણ તમે ગ્રીન જ્યુસ લઈ શકો. કારણ કે તમારે ખાલી બોડી જ ઉતારવું છે, બીજું તો કંઈ રોગ છે નહીં. એટલે વજન તો એ ઉતરશે જ તમારું. 4 કલાક નિર્જળા કરી અને ગ્રીન જ્યુસ લઈ લો. પછી ફ્રૂટ છે, સ્પ્રાઉટ છે, આવું બધું લેજો. અને તમે સાંજના ટાઈમે મેં કીધું કે નાળિયેરનું દૂધ કાઢી કાજુ બદામને બધું 4-5 કલાક પલાળી અને તમે એનું પણ જ્યુસ લઈ શકો. એમાં ખજૂર નાખો, કેળું નાખો, એટલે તમને એનર્જી મળી જશે. અને લીંબુ પાણી, નાળિયેર પાણી આવું બધું ચાલુ રાખો. રાંધેલું ભલે 30% જાય, પણ આવું બધું ચાલુ રાખવાનું. એટલે તમને ફેર પડશે, વજન પણ ઉતરશે તમને અને નબળાઈ જેવું પણ નહીં લાગે. બસ, તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ કોમેન્ટ રહી ગઈ હોય, કોઈને કાંઈ ન સમજાણું હોય તો ફરીથી પૂછજો. અને હજી બધાને કહું છું કે જે આ સિસ્ટમ કરતા હોય એ લોકો એનીમાં 2 ટાઈમ ફરજિયાત કરજો, સવારે અને રાત્રે. એનીમાં નહીં કરો સરખો તોય ઉભાડ આવશે, તોય ચક્કર આવશે. એનીમાં સરખો નહીં થાય ને તોય ઉભાડ, કારણ કે અંદર ઉભાડ આવ્યો હોય મળનો તો એ નીકળે કઈ રીતના? તો તમે એનીમાં કરો તો જ એ બધું બહાર નીકળી શકે કચરો. એટલે એનીમાં સરખો કરજો, ગ્રીન જ્યુસ લેજો અને કઈ રીતના કરો છો ને પાછા મને કોમેન્ટ કરતા રહેજો, જણાવતા રહેજો. અને છતાં પણ કાંઈ બાકી રહી ગયું હોય, ભૂલાઈ ગયું હોય તો ફરી પાછી કોમેન્ટ કરી દેજો. તો મળશું પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. સીતારામ. જય રામજી કી